દીવાન સાહેબ, અમારા ભગતની ભૂલ છે, પણ આપ એમાં દખલગીરી કરો તો એ મોટી સજામાંથી બચી જાય. સ્વામી, તમારા એ ભગતે નાની નહીં પણ ખૂબ મોટી ભૂલ કરી છે અને એ ગુનાની માફી મળવી ઘણી મુશ્કેલ છે. પરંતુ દીવાન સાહેબ, ભગતનો ગુનો ગંભીર તો નથી જ, અને એ ભગવાનનો ભગત છે, તો આપ થોડી રહેમદિલી દાખવશો તો ભગવાન રાજી થશે. જુઓ સ્વામી, આમ ને આમ બધા પર રહેમદિલી રાખતા જઈએ તો રાજના બધા જ ગુનેગારો આવે તેમ વર્તવા માંડે અને અમારી દીવાનગીરી પર આંગળી ઉઠે. હા દીવાન સાહેબ, પણ એ ભગત ગુનેગાર તો નથી, અજાણતા ભૂલ કરી બેઠો છે. અને વળી આપ તો શાસ્ત્રીજી મહારાજને ઓળખો છો, એમનું માનો છો, તો ભગત માટે આપ સરકારને અરજ કરી શકો ને? સ્વામી, આ બાબતમાં કશું જ થઈ શકે એમ નથી. જય સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ. જય સ્વામિનારાયણ દીવાન ઝવેરભાઈ, શું બાબત છે? સ્વામી, આ નિર્ગુણ સ્વામી પેલા ભગતનો બચાવ કરવા માટે કહી રહ્યા છે, પણ એનો ગુનો જોતા એ શક્ય નથી. કેમ દીવાનજી? અમારા ભગતે એવો તો કોઈ મોટો ગુનો કર્યો નથી, તો પછી એને કેમ બચાવી ન શકાય? પણ સ્વામી, સામા પક્ષે બધું જ સાબિત કરી દીધું છે. હવે એમને સજામાંથી મુક્તિ અપાવવી અશક્ય છે. જુઓ ઝવેરભાઈ, તમે દીવાન છો, મંદિરની સેવા પણ ઘણી કરો છો, છતાં હું કહું છું, વર્ષ પહેલા આનાથી પણ ગંભીર ગુના માટે આપનો ભત્રીજો સરકારના વાંકમાં આવ્યો હતો, યાદ છે ને? સ્વામી, એ તો દીવાનજી, એ વખતે તમે ભત્રીજાને સજામાંથી બચાવવા અને છોડાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓ રચી હતી અને એને છોડાવ્યો હતો, ખરું કે નહીં? તમારા ભત્રીજાનો જેવો પક્ષ રાખ્યો હતો તેવો અમારા ભગતનો પક્ષ રાખજો. જય સ્વામિનારાયણ.